યાર આજે ફરી એકવાર બીજેપી જોડે ખેલ થઈ ગયો. क्या बात कर रहे हैं? હા યાર, આપણા અમિત કાકા આ વખતે ગયા હતા આસામ, અને આસામ જઈને એમણે એમ કીધું કે ભાઈ અહીંયા 64 લાખ ઘૂસપેઠિયાઓ છે જે કોંગ્રેસના સમયમાં આવેલા હતા. कांग्रेस के 20 साल के अंदर घुसपैठियों की आबादी के कारण ये 7 जिलों में जो घुसपैठियों की आबादी जरा भी नहीं थी, वहां 64 लाख आबादी हो गई है. 64 लाख. गड़बड़ है भैया, बहुत बड़ी गड़बड़ है. પણ મજાની વાત એ છે કે આ જ વાતનો છેદ ઉડાડી દીધો એક જણે આરટીઆઈ કરી, અને આરટીઆઈમાં એવું જાણવા મળ્યું, સરકારે એવું કહી દીધું કે ભાઈ અહીંયા તો કોઈ ઘૂસપેઠિયા ઘૂસ્યા છે એની અમારી પાસે માહિતી જ નહીં. લાગે છે કે આ એપ્સ્ટીન ફાઇલ્સ, અદાણીનો કેસ, અમેરિકાની ટ્રેડ ડીલમાં બીજેપીનું એટલું બધું નુકસાન થઈ રહ્યું છે, જનતાની અંદર એટલો આક્રોશ આવી રહ્યો છે કે બીજેપી એટલા ટેન્શનમાં છે કે એને ખબર નથી પડતી કે મારે શું બોલવું અને શું ના બોલવું. હવે એની અંદર આ અમિત શાહ પણ આવી ગયા અને આપણા પ્રધાનમંત્રી મોદીજી પણ હવે ટેન્શનમાં ફરતા હોય એવું લાગે છે. અને જો આવું ના હોય તો પછી બીજેપી આસામની જનતાને મૂર્ખ સમજે કે જેને હિન્દુ મુસ્લિમના નામે લડાઈને, બાંગ્લાદેશી ઘૂસપેઠિયોના નામે લડાઈને આપણે વોટ લઈ લઈશું. ये बड़ी अच्छी बात कही आप. આ ઘૂસપેઠિયાઓનું માર્કેટિંગ કરવા પાછળનું કારણ એ છે કે જે વોટ ચોરી થાય છે અને એના લીધે જે જબરજસ્ત વોટ મળે છે, એનું કારણ આ ઘૂસપેઠિયાને બતાવી શકાય કે અમે તો ઘૂસપેઠિયાઓનું નામ લીધું એટલે લોકોએ અમને વોટ આપ્યા. પણ એકચ્યુઅલ કારણ તમે પણ જાણો છો અને હું પણ. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. તો તમારું શું કહેવું છે અમિત શાહે જે આ બફાટ કર્યો છે તેના વિશે? એમને કોમેન્ટ કરીને જરૂર જણાવો.